યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? અત્યારે રેડી થઈ ગયા છે હનુમાનજીના મંદિરે જવા. આજે શનિવાર છે તો જઈએ હવે ફટોફટ નિશિતભાઈને લેવા અને પછી ત્યાંથી નીકળીશું હનુમાનજી માટે, સોરી ડબોડા માટે. તો ચલીએ ગયા તો ચલો જઈએ. તો અત્યારે જો મારું બુલેટ લઈને આવી ગયા છીએ નિશિતભાઈના ઘરે. આવી ગયા નિશિતભાઈ. તો કંઈ નહીં, હવે જઈએ છીએ ડબોડા, નીકળીએ. આદિભાઈ આવતા હશે. બાકી આ કિચન કેવું છે તમે કહો છો? કિચન મસ્ત છે, મને તો બહુ ગમે આ કિચન. ભલે એવું લાગે છે કે છોકરીઓ વાળું છે પણ મને બહુ ગમે છે. તો કંઈ નહીં, હેડો હવે જઈએ. નિશિતભાઈ ચલાવી લેશે, પેટ્રોલ પૂરા જઈશું પહેલાં, પછી જઈએ ડબોડા. ત્યારે આવી ગયા છે ડબોડા હનુમાનજીના મંદિરે. હેડો અંદર જઈએ. ગેટ પાર્ક કરી દીધું. અરે મારા વાળ એ તો એવા થઈ ગયા. અરે ચાવી તો યાર બહુ યાદ રહેશે, બહુ ચાવી યાર. આ કિચન કોકે આલ્યું છે. કોને આલ્યું તું લ્યા? હા, ક્રિશે આલ્યું લગભગ. હા, ક્રિશે આલ્યું. ના ભૂલાય યાર આ વસ્તુ. રેડો જઈએ હવે અંદર દર્શન કરવા. અંદર જઈને પછી દર્શન કરાવીએ. ત્યારે દર્શન તો કરી લીધા પણ અંદર બહુ ભીડ હતી એટલે બતાવી ના શક્યો. પણ શું કહેવાય, અહીંયા આવીને એક સુકૂન મળે નહીં યાર, કે જેટલા બી દુઃખ હોય ને એ બધા જતા રહે. એકદમ આમ અંદરથી આમ કંઈક અલગ જ એનર્જી ફીલ થાય. હું એ કહું છું, આવો તમે દર્શન કરવા, મજા આવશે તમને. બધો જે દુઃખ હોય એ બધા જતા રહેશે. અમે તો દર શનિવારે આવીએ છીએ. શું કહેવું આજે? સાચી વાત ભાઈ. તો ભાઈ ભગવાન જ સારો સાથ દુનિયામાં. હા ભાઈ, એના સિવાય કોઈ સાથ નહીં દેતો આ દુનિયા. એ જ ના. તો કંઈ નહીં, હવે જઈએ છીએ ઘરે ને. પકોડા કોણ ખવડાવો? પકોડા તો ખવડાવી દઈએ. હાલો તેડો તું ખવડાવ. હા, તેડો પકોડા ખાવા. ભાઈ બચી ગયા. બ્રેડ પકોડા વાળો ખુલ્લો જ નહીં એટલે હવે ઘરે જવાનું છે. ઘરે જવાનું કે બેવાનું? તો કે બેહીએ અત્યારે. પહેલાં અહીંયાથી તો જઈએ. ત્યારે છોલે કુલચે ખાવા હતા પણ છોલે કુલચે તો ખાઈ લીધા ને. તો બધા ક્યાં ખાધા હતા? જો આવશે. આ કોણ હશે? એ હશે કોક. હા, તો ઓર્ડર કરીએ હવે. શું પીએ લે? જિંદગી જેવી ચાલી રહી છે, શું પીવાનું? હા, આવું પીવું હતું? ક્યાં કઈ પીધું છે? આ નહીં પીધું. કઈ નહીં યાર, ખાઈને મળે. છાસ 10 રૂપિયાની એક મળે એટલે 15 રૂપિયામાં 3 ગ્લાસ ભરાશે. જો આ જુગાડ જો ગઈ. એ જ ના, જુગાડ કરવો પડે. કમાઈએ છે એટલે ખબર છે કેમનું થાય. આ જો આદિભાઈ ને એક આમ કંટાળી જેલો માણસ બોલી રહ્યો. હા, જીવનથી કંટાળી. એવું લાગે કે બધું મૂકીને ગામડે લાવી જાવ ને, જમીનોમાં ખેતી કરો શાંતિ. ખેતી માટે તો દમ જોઈએ. દમ આદિભાઈ સર ને લોચો તો લેબર લગાવી દેવા. અરે બંધ થઈ જાય હેરજે. તો કઈ નહીં, હેડો હવે ખાઈને મળીએ. આદિભાઈ પાર્ટી આલી છે, હેડો તને ખાઈને મળીએ. એવું ના કહેવાય. કે લે કે જે હોય સાચું. અમારા જોડે પૈસા નતા આજે, તો મેં ભાઈને કીધું ભાઈ અમને તમને સોમવારે આપી દઈશું. તે ભાઈ રાજી થઈ ગયો. એટલે અમે અહીંયા દર વખતે ખાવા આવીએ એટલે ભાઈ અમને ઓળખશે. બરોબર. એ તો બરોબર છે. બરોબર છે. અમે બેઠા છીએ ભાઈ. હા, તો કઈ નહીં, હેડો હવે ખાઈને મળીએ સીધા. અહીંયા જ મૂકીને જવાના છે. સારું હેડ, હવે ખાઈને મળીએ. બસ હવે બીજું હમણાં માટે. તો અત્યારે છોલે કુલચે આવી ગયા છે, જોઈ લો. આદિભાઈ તો ચાલુ પડી ગયા ખાવાનું. તો હેડો ખાઈને મળીએ. હા ના કાકા, હેડો ખાઈને મળીએ હવે સીધા. તો અત્યારે એકલો ચાલવા નીકળ્યો તો, થોડું ઘરની બહાર, એટલે ઘરેથી થોડું બહાર એકલો નીકળ્યો હતો. તો કંઈ નહીં, આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અગર મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.